રામ જય માતાજી, સ્વાગત છે નવા વ્લોગમાં, એક નવા દિવસની શરૂઆત સાથે। અને અત્યારે વાગ્યા છે મિત્રો સવારના 7:30 જેવો ટાઈમ થયો। અને આજ તો જો હવામાન એવું છે કે જાણે વરસાદ હમણાં ચાલુ થઈ જશે। અને સવારમાં છાંટા પણ થોડા આવતા હતા, ઘડીક આવતા ઝીણા ઝીણા છાંટા। અને હાવ ટાબર સાયું છે, સુરત દાદા ઉગી ગયા છે પણ દેખાતા કાંઈ નથી જરાય, બરાબર। હાવ આમ સુમસાન છે, પવન નથી, પવન પડી ગયો છે। અને ઓલફા જેવું જ પાછું આકાશ બધું જામી ગયું છે, આમ વરસાદ કેમ ચાલુ થાય એવું। અને અમારે કાલ તો આજ રાત્રે તો મોહનનો બર્થડે હતો, એટલે બધાએ બહુ ફૂલ એન્જોય કરી। અને બધાએ વાડીવાળા બધાએ ભેગા થયા અને બધાએ બહુ મોજ કરી, બહુ કાંઈ ઘટે જ નહીં એ રીતનું મોહનનું બર્થડેનું સેલિબ્રેશન કર્યું। અને તમે વિડીયો તો જોઈ જ હશે, એ રીતનું હતું, બરાબર। એટલે અમારે આ રીતનું હોય અહીંયા વાડીમાં, ગામમાં તો હોય એવું ખરું, બરાબર। પણ અમે તો અહીંયા રહી ને અહીંયાની વાત છે। જો આ રીતના વાદળા ખટાટપ કરે જ આ ઢાંકી દીધો હે, ક્યાંય ખાલું નથી। આ ખાલું જેવું લાગે, અહીંયા ખાલું નથી। એ જો સુરત દાદા દેખાય નહીં ને એ રીતનું બધું થઈ ગયું છે। અને વરસાદ આવે તો વાર ન લાગે એવું બધું થઈ ગયું છે। કેમ થાય, ઓલી વખતે તો વરસાદથી બસી ગયા, બહુ વાંધો નહોતો આવ્યો, પણ હજપા હવે કેમ થાય હવે, કે હવે તો ખેડૂને બહુ બગડે એવું છે નહીં, પણ આ તો અમુક વસ્તુ બગડે હોય કદાચ આવું છે। અને આ બાજુ જો કે હું એમને બાંધીશ, શેરવાનો એવો ટાઈમ થતો આવે છે, તો આપણે જઈ લઈ ચા બધું કાંઈ નહીં, આજે આપણે રજા છે। રામ રામ, જય માતાજી। હા બરાબર, રામ નવમી છે આજ કા? હા, આજ રામનો બર્થડે છે। આજ રામનો, કાલ તારો હતો, આજ રામનો બર્થડે। આલો ટોપી પહેરાઈ ગયો તો રામને ટોપી દી આવે ને પહેરો કે બર્થડે મનાવો। હા, કેક બેક લઈને જાવ ને। હા એ રામ રામ, જય માતાજી। તો હલો અંદર ચા પીવા તાકાત વાળો આજે આઈસ્ક્રીમ ગયો। હા, મોહનના બર્થડે નો કેક ખાધો ને કોણ ખાધા, કોણ ખાધો ને માથે ચા। પછી આજ હવે ઉઠ્યા વેલા મોડા હા, અંદર મોડા ઉઠ્યા। મોહન ઉઠ્યો, મોહન કે મમ્મી આજ તો રજા હે, પાછો જઈ ગયો। હા, પાછી મોકે જ રજા હતી, જામો પડી ગયો બે ભાઈ બોન ને પાછી તારે રજા કાંઈ? હા, રામ રામ, એને તો હતી જ, આપણે મેસેજ આવ્યો તારે રજા? શું મજા આવી? એવી મજા આવી સાંજે। હા, પહેલાના બર્થડે ના સેલિબ્રેશન અંદર ને હરખત એટલો હતો। હા છોકરા છે ને એમ કહેતા કે સ્કૂલ મોહન કાકા ને જન્મ દિવસ ઉજવવાનો, અંદર મોહન કાકા વાગી ગયા। અને ત્યારે રીન મારા પપ્પાએ બંધ કરી દીધી હતી, ત્યારે ફોન આવતો હતો, આપણે શિરાવતા હતા ને ત્યારે, એટલે પછી બંધ કરી દીધું। અને વિડીયો શૂટિંગ રહ્યું ને એ બંધ કરી દીધું। અને મારા પપ્પા રહ્યા ને એ ગયા છે દૂધ ભરવા, ભેંસ દોઈને રહ્યું દૂધ ભરી આવે, એટલે હમણાં ડેરી હમણાં વહી જાય, પછી 8:30 થાય ને ત્યાં ડેરી વાળો હોય ને એ બંધ કરી દે ડેરી, એટલે 8 વાગ્યા એટલે હવે ગયા છે। થોડું મોડું થઈ ગયું, નકર તો થોડાક વહેલા વયા જાય ને। જે તો જો પૈડું છે વાસીદું, મારા મમ્મીની વારે છે ને, બધા છોકરા અત્યારે આવી ગયા પાછા, જો સાયકલ લાઈન હે। મમ્મી સિરાઈ લીધું ભાઈ? બા જો સિરાવે, બા સિરાઈ લીધું? બા રોટલી આજે વરસાદ થઈ ગયો ને, આજ જાણે થોડું ખાંજે મોડું થઈ ગયું ને, પાર્ટી હતી એટલે। હા, બર્થડે પાર્ટી હતી। હા, બહુ અંદર મજા આવી। 12 વાગ્યા દીધા અમે તો, હું તો 12:30 સુધી ત્યારે હતી શું કે કાગરિયા કરી નાખ્યા બધા વીણા ને વાયરો, અને તોય જો અહીંયા તોરણ થોડુંક બાકી રહી ગયું, પેલું કેક કાપ્યો હતો ને છોકરા હે ને બીજું અહીંયા એમ સોયટું ઠંડુ હરખું મીઠું ને નવરાજ આવશે તો હું કરશું, નકર પૂરા વારવાનું બાકી છે, છાંટ આવે। હા, સાંટ આવ ના આવતા ના હતા ના, તો એટલા પૂરા વાળીને ઓઘો કરીને બારો કાઢવો દેશે। ઠામડા ઉડકવા જાવ? ઠામડા હું હંજવારી કાઢું, તા ઠામડા કોઈ લેવરાવું તો હજી ઊંચી આવે ને તો હંજવારી કાઢું, વાયદું કરી નાખું। પછી તા પપ્પાને પાણી વાળવાનું તો અમે હું પૂરા વાળું ને તમારા બે ભાઈ બોનને પૂરા લીમડો રહ્યો
એ નમકો ભૂખું કરવાનું થાય બે નોખું કરવું હે નોખું કામ કરે ને તો કામ જલ્દી થઈ જાય હાલો કામ ને જરા બગડા ચડ્ડી બોલશે ને આ ગોપી જો બે જે ગોપી ના નીંદ નહીં નકર ખાતી હોય ને જો એટલે આ રહી હેડમાં પડી ને ગોપી બરખે કર દો હે એન બાજુ નીણ ખાઈ ખોર તો ખાઈ ગઈ છે હવે બકાડી પડ્યો ને એમાં મૂક્યો થોડોક અને મૂકીને એટલે થોડોક રાખે જો લાડો આવી ગયું છે કેટલાય આવશે હમણાં એક અહીંયા ચારના દાણા ને એવું પડ્યું હોય ને એ છાણે છે કબૂતરા તો શી ખબર કબૂતરા એને આવ્યા જો આયા પણ ઉડી વયા ગયા છે આ આંજી રહી કા આંજી કેક બાતો ઈ હા હું લખ્યું હે હેપી બર્થડે એમાં છરી કેટલી સોટી જાય બધા પપ્પા કેક જ સોટે આજ બધા મોટા વાળા હતા મોટા ફરી સોટા અત્યારે જો હું મોહન એ વાડીમાં અને મોહનને ધોર્યો કીધું પાંદડા હે તો વારે સાફ કરવાના ધોર્યો અને હું પાવડે ક્યાંક પારી ઓલી ગઈ અને પાણી ચાલુ કરી દઈ રાતે જો કે લાઇટ હતી ટાંકો ભરીને મેળી દીધો થોડુંક પાવન હતું મોટા ભરીને પાયું પછી ટાંકો ભરીને મેળી દીધો અને અમે બધા હતા મોહનના બર્થડેના સેલિબ્રેશનમાં એટલે કાંઈ નવરા હતા નહીં નકર તો રાતે વાર લે કા એટલે હવે અત્યારે પાણી ખોલવું છે કે ઓલપા જાહેરમાં પૂરા વારવાના પણ પાણી વારવાનું એટલે એ કાંઈ થાય છે નહીં નકર જાહેર વાઢેલી પડી છે ને આ વાદળાઈ થઈ ગયા છે એટલે એ ઝડપ રાખવી જોઈશે નકર પાથરા પલાર છે કારણ કે વરસાદનું કંઈ નક્કી જ નથી પણ ક્યારે આવવા માંડે હા ઓલો ગીતમાં ના આવતું ભગવાન ફૂલો પડે અત્યારે ભગવાન ગમે ત્યારે વરસાદ ફૂલો પડે શિયાળો હોય ઉનાળો હોય કંઈ કાંઈ છે જ નહીં હા વાંધો નહીં આવું વધીએ ત્યારે કેટલું કામ થયું વરાઈ ગયું મારા અહીંયા સુધી વરાણ અને મારે થોડું હમું થઈ ગયું આમ કરતો લાવણોમાં લઈ લે જો હા મારા અંજીએ ગિફ્ટ કરી છે ભાઈને હે લકી ઓનાની નથી હો ખોટી છે ઓનાની માનતા નહીં બા હોતા કેતા ઈ ઓલા કિંજલ હા એની પત્રીજી હે અશોકભાઈની ચોક શેન હા શેન એટલે મોહનને એમ તો ઘણી બધી ગિફ્ટો આવી જાય એમની દીકરી થાય કારણ કે ભત્રીજી થાય એટલે તો બહુ મજા આવી અને અત્યારે હા કાંઈ વાંધો નહીં હાલું વાલ ચાલુ કરવું હાલો આપણે વાલ ચાલુ કરી દઈએ એટલે પાણી આગળ વધતું થાય અત્યારે જો જાહેરમાં પાણી વારવાનું હાલે આ બાજુમાં પૂરા વારવાનું હાલે પૂરા વાયરા નહોતા કીધું આજે સવારમાં વારો હરખું હોય કાલે વારો કાલે થોડુંક લીલું પડે એવું હતું એટલે હવે આજ કંઈક વારશું કંઈક કાલે વારશું એટલે વરાઈ રહી છે પૂરા વારવાનું હાલે હા ઓ ચાર બાજુ કંઈક પારો થાય તો એક આઠડી વારી વેરા નામાં બે ખેર હમણાં વરી જશે પૂરા વારતા નહીં વાર લાગે ટાઢી છે પણ આ વાદળ છે એટલે ઓખા કીરા ઓલું પૂરા હોય ને તો ઓખો કરવા થાય પલરે નહીં બહુ બધા વારીને પછી હાર લઈશું વાર શું લાગે એમ કરવું ને એવું લાગે તો બાકી રહી હા જકના વાર લઈશું હા આમાં એવું કાંઈ નથી કે સુકાઈ જશે તો પૂરા નહીં વરે જાઓ લીલો પરમ દી ગાડી એટલે 2 દી સુકાય ને ત્યારે પૂરા થાય પણ આમાં કાંઈ ન ખાવા મને વરસાદ દેવા તા પૂરા કરે એવું થઈ જાય હા તો વાદરા થઈ જ ગયા હે સાટા આવતા ઘડી હા પાછું પેલા જેવું જામી ગયું ચોમાસું બેસી ગયું ચોમાસું બેસી ગયું જ નથી તારે ચોમાસું હાલતા આવી જાય ચોમાસું આવતા આવી જાય મને વારો વારો મને હા શીશો લાવે ત્યાં મૂકી પછી જાય છે ઘડીક વાત તો ખરી એમ
પૂરો વાયરે બતાડી દઉં ને કેવા વાર્તા આવડે જોઈ લઈએ ને. તો વાયરા તો હોય એમ ના કેવી રીતે વરાય એ બધા થોડું જોયું હોય. નવા કોઈ હોય વિડીયો જોવા વાળા એને ન ખબર હોય ને પૂરો કા કરે તે કાંઈ થાય નહીં એટલે મને દાબવાનું ને હજી એકાદો વાયર હા મારે જે કેરો નથી ફરાણો થોડોક લાંબો કેરો હતો કે લાવે એને પર ચક્કર મારતો એકલા પૂરા વાળાનું હાલે. મજા નું આવે ને મેરે જાવું મેરે મોહનના માસીને ફોન આવ્યો કે મેરે આવું અમારે માટેલા આજ મેરો હોય બરાબર. કઈ રીતનું હોય તો એવું કાંઈ છે નહીં કેટલા વર્ષ પર 3 વર્ષ ફરાય કે વર્ષ ફરાય પણ ઊણ છે તે પેલા હતા મેળો હું નાનો હતો ને ત્યારે જતો. એવડો મોટો મેરો ભરાવાનો માટેલ 4-5 દિવસ કે હે આજ છેલ્લો દિવસ જઈશું મેળે કેરા મેરે જાવ બાપ બપોર પાણી વાલ તું કડીક પૂરા વાલ પછી જાય હા ઓલા પૂરા વાલ્લા ઢોરાનો કાલે પછી વિચાર કરી પછી ખબર પડે કા આપણું કાંઈ નક્કી જ ન હોય હાલતા એટલે હે આગોતરું કોઈને કહેવાનું જ નહીં જાય. હા તરવાર આયા ને કીધું કે મેરે ના આવું કીધું મેરે ના આવું નવરા ને કે તમારે કીધું નવરા કામ જ એવું હોય બે ઉપર કામ હોય ક્યારે નવરા એક પાણી ટાંકો પીરો હે વાદરા થઈ ગયા હે પૂરા વાળાના પીડા હે ઢોરા હોય તો કેવી રીતે જવું કીધું મેરે આવું કીધું કે કાંઈ વાંધો નહીં કે અમે કે જવાના હે કામ ભલે પીડ્યું. એક બે કામ ચાલુ છે મારે જો હવે શૂટિંગ કરવા માંડ્યો પણ કેરો ભરાઈ રહી એટલે કેરો વારવા જવું છે તો અહીંયા વાતો કરવા રહી જઈશ તો પછી કેરો ચાલુ કરીને જાય. અત્યારે જો બપોર સડી ગયા અને વાગ્યો ટૂંકમાં એકમાં 10 મિનિટની વાર છે. આજ તો મોહનની રજા હતી એટલે થોડાક વહેલા છે બપોર એમ નકર તો 1:30 વાગી જાય. આમ તો હમણાં કો મોહન થોડોક વહેલો આવે અને આજ તો ઘરે જ હતો રામનવમી છે એટલે રજા હતી ને આજે બહાર થોડોક પવન વધારે મોસરીમાં છે ને અમારે ઘોરાઈને આમ આવે ઝીણી બાજરા ઓલા બાવરા ને પાની ને કોઈ ઝીણી રજીને એવું બધું ઉડીને અમારે અહીં આવે કારણ કે સતત છે ને એટલે તો આજ કેદુના ઘણા દિવસે ઘરમાં જમવા બેઠા છે લગભગ પોર ઉનાળામાં અંદર જમવા બેઠા એટલે કેટલા ટાઈમથી આજ પાછા ઘરમાં જમવા બેઠા. હાલો બધાય તો જમવા માંડ્યા મારે પણ બેહવાનું છે.